દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે શહેરના માર્કેટમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે। લોકોનું ખરીદી માટેનું એકમાત્ર સ્થળ એવા સુરતના ચૌટા બજારમાં લોકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। આ તરફ દિવાળીની ધૂમધામપૂર્વકની ઉજવણી કરવા માટે શહેરના લોકોની માંગને જોતા વિક્રેતાઓ દ્વારા સ્ટોલ્સ ઊભા કરીને અવનવી વેરાયટીઝના ફટાકડાના સ્ટોલ્સ ઊભા કરાયા છે। તહેવાર કોઈ પણ હોય પરંતુ તેની ઉજવણી કરવા સુરતી લાલાઓ હંમેશા આગળ જ હોય છે। વાત કરીએ દિવાળીની ઉજવણીની તો સુરતના ચૌટા બજારમાં ખરીદી માટે શહેરીજનોની ભારે ભીડ ઉમટી પડી છે। દિવાળીના પર્વની ખરીદી કરવા લોકો સવારથી જ ચૌટા બજાર તરફ દોટ મૂકી રહ્યા છે તો કપડાની દુકાનો પર પણ ગ્રાહકોની મોટી સંખ્યા જોવા મળી છે। ચૌટા બજારમાં આવેલા કપડાની દુકાનો પર સવારથી લઈ સાંજ સુધીમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા છે। તો ધીમે ધીમે દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે માર્કેટમાં કપડાં અને શણગારની વસ્તુની સાથોસાથ ફટાકડાઓની ખરીદી પણ ધૂમ નીકળી છે। આ માટે ફટાકડાના સ્ટોલ્સ લાગી ગયા છે જેમાં અલગ અલગ પ્રકારના ફટાકડાઓને વેચાણ માટે મૂકવામાં આવ્યા છે। દિવાળીના દિવસો માંડ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરનું એકમાત્ર ખરીદી માટેનું સેન્ટર ગણાતું એવું સુરતનું ચૌટા બજાર વિસ્તારમાં જ્યાં લોકોની ખરીદી માટેની ભીડ ઉમટી પડી છે। આ જે દ્રશ્યો છે સુરતના ચૌટા બજાર વિસ્તારના છે જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। દિવાળીની ઉજવણીને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહી છે। સુરતનું ચૌટા બજાર વિસ્તારમાં જ્યાં લોકોની તમામ ખરીદી માટેની ચીજવસ્તુઓ મળી રહી છે તે માટેની લોકોની ખરીદી અહીં ઉભરાઈ રહી છે ત્યારે આગામી દિવાળી ના દિવસોમાં લોકોમાં ઉજવણીના ભાગરૂપે અનેરો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી ફટાકડાના વિક્રેતાઓ દ્વારા અલગ અલગ વેરાયટીઝના અવનવા ફટાકડા વેચાણમાં મૂકવામાં આવ્યા। ખાસ કરીને બાળકોની જે પ્રકારની માંગ હોય છે તેને ધ્યાનમાં લઈને આ વર્ષે સાયરન્સ કોઠી, તનકતારા, ફટાકડાની લૂમ્સ, ચકડી જેવી વેરાયટી પણ સ્ટોલમાં મૂકવામાં આવી। ₹600 થી લઈ 10,000 સુધીના ફટાકડા ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને વેચાણમાં મુકાયા। 4-5 જાતની વસ્તુ નવી આવી છે। એક આઈડિયા છે જેમાં સરગિયા ટ્રી જેવું થશે અને ઉપર પછી એ થાય છે એ વસ્તુ નવી છે। પછી આ બીજી એક નવી વસ્તુ આવી છે કે જે આપણે સરગિયા આકાશમાં ચકડીઓ થાય છે તે બધી 4 સરગિયા પછી આકાશમાં ચકડીઓ થાય છે 4-5 જાતની વસ્તુ નવી આવી છે। માર્કેટમાં જે નાના બાળકોને આકર્ષિત કરે તેવા ફટાકડા અહીંયા છે જેમાં સાયલેન્સર વાળા છે, ક્રેકરિંગ ગોટી છે, આકાશબાજીઓ છે, લરી છે, મ્યુઝિકલ લૂમ છે, કલરિંગ લૂમ છે, સાયરન વાળા ફટાકડા છે। આકાશબાજીઓમાં પણ સાયરન વાળી આકાશબાજી છે, ક્રેકરિંગ આકાશબાજી છે। સુરતમાં અનેક ઠેકાણે ફટાકડાના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા જે પૈકીના કેટલાક સ્ટોલ્સ બિન લાયસન્સધારી હોવાનું પણ જાણવા મળે છે। સરકારે ચાઇનીઝ ફટાકડાના વેચાણ અથવા સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવ્યો તેમ છતાંય કેટલાક ઊભા કરી દેવાયેલા ફટાકડાના સ્ટોલમાં ચાઇનીઝ ફટાકડાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ પણ ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા આવા ફટાકડાના સ્ટોલ સામે તપાસનો ગાળિયો ઝીંકાય તેવી માંગ અન્ય વેપારી આલમમાં પણ ઉઠવા પામી છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।